અને ઘરે ફોલ ને બીડિંગ ને હાંધવા હુંધવાનું કરીશ. તો મેં તો ઠાકોર જેવું નથી કહેતા કે તું મને રોજ એક સ્વીટ ને એક ફરસાણ. એ કે ના, પણ અતકીમાં પછી આ માનો કે ઈલાબેન અત્યારે હોળીમાં આપણે ના કાંઈક ને કાંઈક ઠાકોરજી થાકીને આવે ખેલીને, તો કાંઈ નહીં તો આટલો માનભોગ કોક દી તો 5 પૈસા આપણે કમાતા હોય તો હાથ. મેં કીધું એ જો એ કે સખડીની વાત આવી ને એટલે તરત મારા મનમાં વિચાર આવ્યો. પણ મને બીક શું લાગતી હતી કે ઓલું ભાડે રહીએ ને, હવે પહેલાં માળે ઓલો મશીનનો અવાજ આવે ને ક્યાંક નીચેવાળા, મેં ના કોઈ ન બોલે. એ કે એક રૂમ રસોડો છે અને 2 માણસ છે. છોકરા થાય ત્યાંની વાત ત્યારે થવો હોય તો થાય, ન થાય પ્રભુની ઈચ્છા. એટલે મેં એને કીધું, મેં તમારે મશીન લાવવું હોય તો લઈ જાઓ અહીંથી, થોડા થોડા દેજો. એ કે ના, તમે જ શીખવાડ્યું છે કે દેવું કરીને કાંઈ લઈએ ને વચ્ચે લીલામ પહોંચી જાય તો ઠાકોરજી ત્યાં જાય તો હિસાબ પૂછે. બધું વાત તો સાચી. એટલે કોઈનો નથી લેવું. હપ્તેથી બેંકવાળા આપે છે એ હું તપાસ કરી લઈશ. ઠાકોરજીને સખડી ધરાવવાનો કેવો ભાવ. અને અમુક લોકોને આપણે કહીએ કે ઠાકોરજી હવે તો પુષ્ટ કરાવો, હજી વાર છે. ઈલાબેન તમને ખબર ન હોય, તમે પરવારી ગયા છો. સારું બાપા, અમે પુષ્ટ કરાવ્યા ત્યાર નહોતા પરવાર્યા. 2 દીકરા બાકી હતા, નોકરી કરતા હતા, સવારે 7:30 જતા હતા, ટાઈમમાંય થતા હતા. મારો ઘરવાળો એ 4 દિવસ ખીચડી નહોતી આવડતી, ઓલા કુકરમાં નીચે ભાત મૂકતા હતા અને કાણાવાળા છીબામાં બટાકા ધોઈને, એટલે રસાવાળું શાક ને ભાતમાં ઠાકોરજી 4 દી આરોગતા હતા. ઠાકોરજી કેવો કૃપાળુ. બીજે મહિને ટાઈમ એ વયો ગયો. જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા વયો ગયો. અને નોકરીમાંય મારા વાલાએ લીલા લહેર કરાવ્યા, વોલેન્ટરી લઈ લીધું. આ કોની કૃપા છે? એકવાર નક્કી તમે કરી દો ને કે ભાઈ મારા પ્રભુ પધરાવવા જ છે, તો બધી વ્યવસાય કરશે જ. અને મારા જેવા અનુભવ કાંઈ મને એકને નથી, બધાયને છે. આ બધા મને કેવા આવે છે જે બધા, એ બધા પોતાના અનુભવ કે છે, હું તમને કહું છું. પણ એકવાર ઘરમાં તો આવવા દ્યો. ઓલી એક વાર્તા આવતી હતી, એ કે મારો દીકરો પરણશે, પછી વહુ આવશે, પછી મને ગરમ ગરમ રોટલી ખવડાવશે, પછી એના ઘરે દીકરો આવશે એટલે હું એને હિંચોડીશ, પછી હું એને ગીતડા ગાઈશ. એનો વર કે પણ હજી આ 1.5 વર્ષનો છે, હજી મોટો થવા દે, વહુ આવવા દે. વહુ આવ્યા પહેલાં તો એકવાર તમે ઠાકોરજીને ઘરમાં આવવા દો, બધી વ્યવસાય કરશે. આપણે ક્યાં ગયા હતા ત્યાં આપણે બુકિંગ નહોતું થયું, ઊભા રહ્યો, ક્યાં ગયા હતા આપણે? હા, શ્રીનાથજી ગયા હતા. કોઈએ બુકિંગ કર્યું જ નહીં, કે ઓનલાઈન બધું પેક. હવે પ્રભુને પધરાવીને ગયા. આકાશ કે મમ્મી તે બહુ રિસ્ક લીધું છે, ઠાકોરજી ભેગા ને સવારના મંગળા. મમ્મી તો મેં કીધું જો આપણે બધું કરીને નીકળ્યા છે, અત્યારે 4 વાગ્યા છે, ક્યાંય નહીં મળે તો રિસોર્ટમાં. મને કે આવી ઠંડી અને રિસોર્ટમાં રહેવાય? મને બેટા ક્યાંય નહીં મળે. મને કે પહેલાં તો બારી પસંદગી દામોદર ધામ. મેં તો હાલો જઈને ઓલાને કીધું. એ કે 1 દિવસ. મેં તો કાંઈ વાંધો નહીં, 1 દિવસ દે. આકાશ કે હાલ ને 1 દિવસ ઠાકોરજીને શ્રમ નહીં પડે ને. 1 દિવસ રહ્યા, સવારે પૂછવા ગયા. એ કે તમારે બાજુના ઓલામાં વયા જાઓ, ત્યાં 1 દિવસ ખાલી છે. તો જે ભાઈને આપણું લેવાનું હતું એ મારી બાજુમાં જ ઊભા હતા. લે ઈલાંટી છો? મેં કીધું હા. મને કે તમે ત્યાં ત્યાં રહ્યો, અમે બાજુ વયા જાય. થયું ને? કોને વ્યવસ્થા કરી મારવાલા?
હે 2 દિવસમાં જરાય હેરાન થયા. અને બધું મારો વાલો પ્રેમથી રહ્યો. ત્યારે એટલો પગનો દુખાવો, અત્યારે આમ અહીંથી એને બહાર નથી જવાતો. એ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. કાંઈક એવા કર્મો કર્યા હોય તો ભોગવવા તો પડે ને. હવે કાલે કડી જવાનું છે ગોપાલલાલજીને દર્શન કરવા. હોલમાં બધાય કે અમે કર્યા જ નથી. અમે તો યદુ બાબા ભેગા 2-3 વાર ગયા છે. મારા પર તો મેં કીધું ડ્રાઈવર, તો જેને કીધું કે તમારા ડ્રાઈવર, કે ડ્રાઈવર નહીં કહેવાનું રેખોભાઈને, સારથી છે, બાળકોની વાણી જુઓ. તો 2-3 વાર ગયા છે. હરિબાબા ભેગા ગયા તો ગોપાલલાલજીને દર્શન અમે તો કર્યા હતા. તો અમારી વાત કરી હોલમાં કે કડીમાં ગોપાલ, એ ઈલાબેન અમે તો કોઈ દી નથી કર્યા, હાલો હાલો. હોલમાં 25 જણા, 25 કરી લીધો ટેમ્પો ટ્રાવેલ્સ. કાલે ગોપાલલાલજીના આનંદ, અને વળતી વખતે ફાર્મ હાઉસમાં સાંજનું જમણ, ત્યાં વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો આપણે નેચુકી ગાય પાસે. આ વલ્લભ કૃપા કરે તો આવા મનોરથ થાય, બાકી જીવનું સામર્થ્ય નથી. હવે આજે એટલા પગ દુખે છે કે અહીંથી બહાર નથી જવાતું. તમને બધાને ચિંતા થાય છે કે કાલનું મને 1% નથી થતી. એને જે ધાર્યું હશે એ થશે. આ શરીર ક્યાં મારું છે? જેણે આપ્યું છે એને ચિંતા. તમારા વાલા, ઘરમાં પ્રભુ પધારે છે ને, દિલથી કહું છું, કંઠી ઉપર હાથ રાખે, બધી વ્યવસાય કરે છે એની નહીં, આપણી પણ. આપણે પુષ્ટ થઈને આવ્યા ત્યારે કેવામાં રહેતા હતા? ચાલી જેવામાં. અવડું મંદિર, બરાબર ને? આપણને શરમ આવતી હતી કે મારું વાલો આટલા મંદિરમાં મેલ લઈ દીધો ને. આપણે કીધું તો પ્રભુએ મેલ લીધો, એમાં રહેવા તો આપણને દે છે. પોળા થઈને 3 મણની તળાઈમાં હોઈએ છે. આ તો લૌકિક તો અવાંતર છે, એ તો બધું એ કરવાનું જ. પણ અલૌકિકમાં કેવો આનંદ આવે છે. જો નોકરી છોડી દીધી તો આનંદ પરમાનંદ. દીકરો અનુકૂળનો તો વયો ગયો તો આનંદ પરમાનંદ. વહુ અનુકૂળ આવી તો આનંદ પરમાનંદ. આ બધું કોણે કર્યું? એકવાર ઘરમાં આવવા દો બસ. બોલો વલ્લભા. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી, કેવો એમનો ભાવ હશે. રોજ આપણે એમને યાદ કરીએ છીએ, રોજ એમની સુધી લઈએ છીએ. નાના હતા ને તો વ્રજમાં જવાના હોય ને વૈષ્ણવ, એટલે એમ કે અમારે સુધી લેજો. મન ત્યારે સમજાતું નહોતું. અહીંયા ગુજરાતમાં એમ કે અમને બધે યાદ કરજો, કાંઈ એમ કે અમારે બધા દંડવત કરજો. તો સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં એમ કે અમારે સુધી લેજો. તો એકવાર નાની હતી તો મેં એક ભગવતીને પૂછ્યું, બંગલે દર્શન ખોલવાનો વાર હતા, મને લાગે ત્યારે લગ્ન થઈ ગયા હતા. હા, પિન્ટુ નાનો હતો કે નહીં મને બહુ યાદ નથી. હા, નાનો હતો. હાવ હોજો, ખોડામાં હોતો હોય તો હોતો જ રહે, બેઠો હોય તો બેઠો રહે, રમે રાખે. નાની ઓલી ચખેડી દઈ દઈ. તો એક ભગવતી મારી બાજુમાં બેઠા હતા. એટલે મેં કીધું, રમબાબા, આ જેટલા જાય ને બધા વ્રજમાં એમ કે અમારે સુધી લેજો, તો યાદ કરજો કે દંડવત કરજો, એના બદલે આ સુધી. તો એમણે મને સરસ સમજાવ્યું. એ કે ઇન્દુ, આપણે લીલામાંથી વિખૂટા પડીને આવ્યા છે. બ્રહ્મ સંબંધ વખતે આપણે બોલીએ છીએ કે કરોડો વર્ષોથી વિખૂટા પડેલા અમે. મેં કીધું હા, સાચી વાત છે. તો વિખૂટા ક્યાંથી પડ્યા? મેં તો વ્રજમાંથી. તો જે લીલા સ્થળીએ જાય ને એ વૈષ્ણવ જાય, આપણે નથી જતા. તો કયા લીલા સ્થળીમાંથી આપણે છૂટા પડ્યા છીએ આપણને નથી ખબર. વલ્લભને ખબર, ઠાકોરજીને ખબર છે.
એટલે જે લીલા સ્થળીએ એ આપણને યાદ કરે ને એને સુધી લીધી કહેવાય. કે મારા વાલા એ જીવ આઈનો છે તો એની સુધી ત્યાં લેજો. તો આ લીલા સ્થળીમાંથી છૂટા પડ્યા જ, જે લીલા સ્થળીમાં છૂટા પડ્યા હશો ને ત્યાં એ વૈષ્ણવ આપણને યાદ કરવાના. કોઈ પણ રીતે વાત કરશે, કોઈ પણ રીતે પ્રસંગ નીકળશે, કાંક ફોન આવશે, કોઈ પણ રીતે એ લીલા સ્થળીએ આપણને યાદ કરે. એટલે એ લીલામાંથી છૂટા પડ્યા છીએ તો એ લીલા સ્થળીમાં આપણી સુધી લીધી કહેવાય. યાદ કરવું, દંડવત કરવું એ જુદી વસ્તુ છે હિન્દુ. અને સુધી લેવી એટલા હું તો બૌલાવનમાં જઈએ ને તો ત્યાં બહાર આપણે સત્સંગ કરીએ ઓટલા ઉપર, જ્યાં બૌલા કુંડ છે. તો એ વૈષ્ણવ એક ત્યાં બેઠા આમ બધા આમ હાથ આમ કરે. મેં દુકાન એ કે હું એવું વિચારું છું કે અહીંયા વલ્લભ બિરાજા હોય તો આ સ્થળ તો લીલા સ્થળે થઈ ગઈ ને વલ્લભની. મેં કીધું આ તો કે કેટલાય વૈષ્ણવ મને સુધી લેવાનું કીધું છે એટલે હું એને સુધી લઉં છું. મેં કીધું લે મારા વાલા, પુષ્ટિ માર્ગમાં બધોય ભાવના ઉપર છે. જો તમને ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ છે અને તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે તો, નથી બિરાજતા એના માટે મારે કાંઈ કહેવું જ નથી. કારણ કે ઘણાય મને ચોપડાવી દે છે કે તમે તો ઠાકોરજી પુષ્ટ કરાવવાની જ વાત કરો છો. તો પરણી ગયા હોય એને શું, દીકરી પરણી જાય ને તો પહેલાંના જમાનામાં આણું નહોતા કરતા. 12 વર્ષે પરણે, ટાઈમમાં થાય પહેલાં 13 વર્ષે પરણે, એટલે 14-15 નહીં થાય ને ટાઈમમાં બેસવા માંડે ને એટલે આજુબાજુવાળા હગાવાલા પૂછે આણું કર્યું એટલે શું, સાસરે મોકલી. તો જેણે બ્રહ્મ સંબંધ લીધો ને ગળામાં કંઠી હું એને પૂછું કે પરણી ગયા? એ કે હા. હું કહું સાસરે ગયા તો હવે એમાં ગુસ્સો આવે, એમાં હું શું કરું? એ કે અમારે નથી જવું. તો ઘર જમાઈ વાલા તૈયાર છે એને જ લાવો મારવાલા. વર વિનાની જાન હોય નહીં અને પરણા પછી પિયર રહેવાય નહીં. રહ્યો છો તમે વધારાના વાલબાઈ. આમાં મેં હું ખોટું કર્યું? ઘણા મારા ઉપર આમ અકળાઈ જાય. તમારે એક જ વાત. મેં તો હા, મારું વલ્લભે કહ્યું છે ઘરે ઘરે ગૃહે સ્થિત્વ સેવા. બસ ઘરે રહી જ સેવા કરો. એનો મતલબ હું એમ નથી કહેતી મંદિર ન જવાય, ટાઈમ મળે તો જાઓ, જાણવા મળશે, 4 વૈષ્ણવના દર્શન થશે, કઈ પીછવાય છે, કયા કીર્તન, કઈ સામગ્રી. પણ આપણા ઠાકોરજીને છોડીને નહીં. પહોંચી લ્યો પછી જાઓ. હવે આવ્યું વ્રજ. આપણે ગિરિરાજજીનું વર્ણન કરીએ છીએ. પહેલાં ગિરિરાજજીની ઊંચાઈ એટલી બધી હતી કે બપોરે તેની છાયા 13 માઇલ દૂર મથુરામાં પડતી હતી. એટલા બધા. અત્યારે જો હાવ કેવા થઈ ગયા. અમને તો અત્યારે 70 થવા આવ્યા. અમે વ્રજમાં જતા ત્યારે અમને ઊંચા કરીને દંડવતી સિલાઈ દંડવત કરાવતા હતા. એટલા ઊંચા ગિરિરાજી હતા. જો દંડવતી શિલા આટલા ઊંચા હોય તો ગિરિરાજી કેટલા ઊંચા હશે? આજે 50 વર્ષમાં આટલા તલભાર ઘટે છે તો કેટલા ઘટ્યા? પાછા વર્ષે તલભાર નથી ઘટતા, એવરી ડે રોજ જે તલભાર ઘટે. એટલે મહિને કેટલા ઘટે, વર્ષે કેટલા ઘટે? અને આજે આપણને દેખાય છે. એટલે સુરદાસીએ કીર્તનમાં ગાયું, જબ તક ગિરિરાજ યમુના વલ્લભકુળ તબ તક કળયુગ નાહી ગુસાઈ. ત્યાં સુધી કળયુગ નથી. આ 3 નહીં હોય ત્યારે કળયુગ કોળિયો કરવાનો જ છે. હાંસી પેલા આપણે તો વયા જશું અને વલ્લભ કૃપા કરે પાછા ન આવીએ. પણ લખણ તો એવા એકેય નથી કે પાછા ન આવીએ. ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળમાંથી 100 શિખરોવાળા ગિરિરાજી પ્રગટ થયા. પછી તે ઉત્તરાખંડમાં દ્રોણ પર્વત ઉપર
3 શિખરવાળા ગોવર્ધન સ્વરૂપે પ્રગટ થયા. એકવાર સામનેજી નૃત્ય કરતા હતા. ઠાકોરજી તાલીઓ પાડે ને રાજી થાય ને ચિચકારે, आज तो राधे ओ इतनो बढ़िया नृत्य कियो, इतनो बढ़िया. राधाजी કે હજી તો આ તો કાંઈ નથી. એવી જગ્યા હોય જ્યાં કંદરા હોય, વૃક્ષો હોય, વેલી હોય, પુષ્પ હોય, ફળ હોય, ઝરણા હોય, તો અને આપણે બે હોઈએ, બીજું કોઈ નહીં, તો હું એવું નૃત્ય કરું, આ તો કાંઈ નથી. પ્રભુ કે આ કર્યું તૈયાર. તો ડાબા વક્ષસ્થળમાંથી ને ગિરિરાજજી પ્રગટ થયા ને 100 જન સુધી ગયા. રાધાજી કે બસ બસ હવે બસ. તો એ 3 શિખરવાળા ઉત્તરાખંડમાં કાંતાનાથ, ચરણાદ્રી અને ગોવર્ધન. કાંતાનાથમાં જ્યાં ચિત્રકૂટ ઉપર આપણા બેઠક જે છે, ચરણાદ્રી જ્યાં ચરણાટ ગુસાઈજીનું પ્રાગટ્ય, અને ગોવર્ધન જે અત્યારે વ્રજમાં બિરાજે છે. પુલત્સ્ય ઋષિ પૃથ્વી પર્યટન કરતા સાલ્મ દ્વીપમાં દ્રોણાચાર્ય જૈન ત્યાં પધાર્યા.